તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો, ખરેખર તમારી ગાય કદાચ 12 લીટર દૂધ આપતી હોય અને એના ફેટ ના આવતા હોય, તમારે જો ફેટ જ ન આવતા હોય ને તો જ તમારા માટે આ વિડીયો કામ આવશે। બાકી તમારે ગાયના દૂધના ફેટ કમ્પ્લીટ આવે છે તો તમારે કોઈ વિડીયો જોવાની જરૂર નથી। તો પશુપાલક મિત્રો સમજી લો કે તમારી ગાયના 12 લીટર દૂધ છે અને દૂધના ફેટ નથી આવતા, તો એના માટે આપણે શું કરવાની જરૂર છે, એનાથી આપણી ગાયને ફેટ આવવાનું શરૂઆત થઈ જાય। કારણ કે ફેટ કદાચ 3 થી 4 ફેટ આવી જાય તો એના માટે આપણે કઈ પ્રોસેસ કરવાની રહેશે। તો પશુપાલક મિત્રો, ખરેખર અમારા વિડીયોની અંદર તમે આવ્યા જ હોય તો વિડીયોને એક લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો પશુપાલક મિત્રો, ખરેખર તમારે કેટલી વસ્તુની ધ્યાન દેવાની છે, તો તમારે 3 થી 4 ફેટ આવવાનું ચાલુ થઈ જાય, ગેરંટી સાથે કહું છું। અને 100% એનું રિઝલ્ટ આપણને મળેલું છે। અને આપણે હવામાં વાત નથી કરતા, કારણ કે એક આપણે પહેલાં શરૂઆતમાં એક ગાય હતી ત્યારે 12 લીટરવાળી જે ગાય હતી એને ફેટ નહોતા આવતા, તો આપણે આ પ્રોસેસ કરવાનું શરૂઆત કરી દીધું હતું। અને આની અંદર કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી, બસ તમારી આઈડિયાથી કામ કરવાનું છે। તો પશુપાલક મિત્રો, ફેટ ન આવતા હોય તો તમારે પહેલી વસ્તુ શું કરવાની છે કે સમજી લો કે તમે સાંજના ઉનાળાનો દિવસ હોય એટલે ટાઈમ થોડોક વધારે હોય સાંજનો, એટલે જો ગરમીની સિઝન હોય ને તો તમારે 1 કલાક પહેલી ગાય દોઈ લેવાની છે। સમજી લો કે ગાય તમે 1 કલાક પહેલી દો તો 1 કલાક એને દૂધને ઠંડુ કરી નાખવાનું છે। એટલે ઠંડુ દૂધ કરશો એટલે 100% ગેરંટી સાથે કહું છું કે ફેટ 3 થી 4 આવવાનું શરૂઆત થઈ જાય। અને છતાંય જો ફેટ ન આવે, 12 લીટર દૂધ હોય ને તમારી ગાયને ફેટ ન આવતા હોય, તો બીજી વસ્તુ શું છે કે તમે ખાણની અંદર કપાસિયા પાપડી 1 બોરી લઈ અને શરૂઆત કરી નાખજો। 100% ગેરંટી સાથે કહું છું કે ફેટ આવવાનું ચાલુ થઈ જાય। અને આપણી બાજુ એક ગાય ઊભી છે એને ફેટ નહોતા આવતા, તો આપણે એનો દોવાનો થોડોક ટાઈમ વહેલો કરી નાખ્યો છે અને એને પણ બિલકુલ દૂધ પાતળું હતું, તો હવે પણ ફેટ આવવાના શરૂઆત થઈ ગયા છે। તો પશુપાલક મિત્રો, ખરેખર ફેટ લાવવા માટે કોક ને કોક આપણે આઈડિયા કરવી પડે। એમને ગાયોમાં પછી આપણે દૂધ ડેરી દે અને ફેટ ન આવતા હોય તો આપણને પણ કાંઈ એમાં ફાયદો ન થાય, કારણ કે